દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો લેવા સબૂત આવ્યો કરો હાથ બસ જીવન એટલે ભગત ઉપર નાખવાનું હા કે કારણ કે સબૂત લાય આ આવ્યો સબૂત કે લે આ આવ્યો સરપંચ કેવો ને કહું છું પણ આકા મરું હું કરવા કરી પણ બે કંકોળો એટલે હું કહું છું તો કંકોળો જણા હું મોકલો તો તમ બચવા માટે એમ કરી દઉં સરપંચ હા મૂકો આટલું બધું લોબું તો નહીં થાય કે બચવા માટે આર્યો ખરો ને મારો જીવ ખાઈ જાય છે પણ બે કંકોળો લીધો એમાં તો હું થઈ ગયું બે કંકોડો નતો કરવો આટલો બધો કંકોડો તો તું જો તમ સગલા કંકોડો પણ કાળુભાઈ ખાવ હોય ને તો બજારમાં મળી લઈ આવો કે ભલા આદમી ઓલે આ ચોરી કરો છો યા એના પૈસા તો જોવી કે આ વગર જેટલો થાય આપણો તો તમાર જીવાય જ મરી જો હો બરોબર છે તાણ અને વાત કહું એ હા પોપડું કોણ છું આનું ખાલી કારું પોપડ તું હવે હું કહું છું બે કંકોળો લીધો આટલા વખત જતો કરી દે બીજા વખત આવે ને તો તે તાર ભાજી નાખજે સરપંચ કંકોડો તો એનો હતો નહીં પણ જુઠ્ઠું જેમ બોલ્યો આર્યો તારી બીકમાં દીક તું રાખા કે શેતે કે નો ખબર નહીં અરે તારા તો જાણ આમાં શેઠા લે હા નાનાથી પાડી છે ને આખું ગામ માથે બીવો હે અને તને બીક ના લાગી લે બોલ્યો એ બસ લે બસ સરપંચ ચોરી કરો ગુનો નહીં પકડાવો ગુનો છે એ વાત છે બરોબર છે ખબર આમ બે વાર મોરી શેઠે દવા સોટી હતી ખબર હે આ તો તળે ચાલ લેવા બધી ભેંસો મળી જઈ હતી મને ખબર છે સરપંચ હું તો હાથી હારો અને ખોટા છે ખોટું છું હું તો આ તો કાળો નાગ છે કાળો નાગ નહીં કાવ ડમર કે કરે મન તો કોઈ તારું બેટે જાય તારું હા ને પણ ભગવાન લોબુ કરે ને ભાઈ ખાઈ ગયો રહ્યો એટલે ખાઈ ગયો ને તે પેટમાં બાગ આદમી ના ખબર નહીં તું મારી તો કંકો લેવા આજો કાર્યો એમ નહીં હવે તારે કરવાનું શું છે એ મને કહી દે હેડ તું કે શું કરવાનું તો બધા લે એટલે હું કહું છું આ બધા લે મારા હું તો હું થૂંક ઉડાડવા આવ્યો ચમ ઠુંક ઉડાડવા એટલે થૂંક ઉડાડવાનું હોય હું તો ઠુંક નહીં ઉડાડતો જે હા હકીકત જ કહું છું અને જો જતો લઈ ને કે પટાઈ દીધો પૂછો એડવાન્સ પછી નક ખબર છે ને મેં કહું ચોરી કરાવવાની અને ઉઠ્યા જે સાચું કે એને દબાવવાનો કોને કરાઈ લે ચોરી કોને કરાઈ ચોરી તમે કરાવી હેડ જે એક પાસે. કને કરાવી ચોરી સાચું બોલ સાચું બોલ પણ તું સાચું બોલ કે બોલ સાચું હું છું એ તો મારી ડોશીના કંકોરો વાપર્યો તો ને એટલે બે કંકોરો લીધો અને આખો વગરો પડી પડીને થાચ્યો ને તો કંકોરો ના મળે ને એટલે એના શેઠે જવું પડ્યું તે તો એકન તો જવાન આવતા લે ઈ તો જવાન અરે પણ ભગત ભાઈ બાપુ બોલી તો સાચું બોલી ગયો રાહ દેવા તા ખબર પડે કે બીજો કે ચોરી ના કરાય રહ્યો ચોરી કરતા ફેજાય છો કે પાછા ના ભગત તન ના દાદા થઈ ગયા લે દાદા શું કહો મેં વાનગી દે આ તો તમે બધા હોય અને બધા પકડાઈ જવા જ ના તો આ તો પટાઈ દે એ તો હાથમાં તો આ નસીબે હારો કહેવાય લકા અતાર દે તારું યા રાખ ઉડી દે રાખ બસ બસ આવ ભગત ભાઈ બસ કેવો ના હો તો તારે કઈ કંકોળો હોય ને તો એક ખુરશી લઈને બેહરે ઉપર ઓર રાખવા માટે ખુરશી લે નહીં એકન તમે ઘર જ બનાવો તો હા ખાજો ને તું ભાઈ કંકોળ્યો લે ઈ ભાઈ કે ઉજી આ ડોસી પાણી પાયો નહીં કોને જોર એ આવી કોને પાડ્યું પોણી પાતા હું નહીં પાડ્યો હું નહીં સબૂત સરપંચ ખબર લે સરપંચ આ લોકોની હાયો લે ને તો પ્લાસ્ટિક ના જીવડા પડશે બસ આવ તું બસ આવ બેસ કોને કોને કરી આ બોલ ભગત બેસી બેઠાણી યાર સરપંચ ન્યાય કરવા વાતનું હું ન્યાય નહીં અમાર અન્યાય જ કહેવાનો છે ચોખી વાત હોય તો બેસ તું તું બેહવા દેજે અને બેસ તું તા ભાઈને બોલે જા તા ભાઈને બોલે ખબર પડે જાય કણ ખાલી ગજબ થઈ ગયો આજ તો નાત કારું ગયો પેલો ભગત હતો ને કાર્બન મારતો હતો આજ તો પેલો સરપંચ ચાલી રહ્યો તો ના તો ખોરભાઈ કેવું પડશે ખોરભાઈ તમે નાત આડું લઈ લેજો ઝઘડો થયો કારુભાઈ નો એ ખોરા એ ખોરિયા અલે હું સલે બાબુ ખોરા ગજબ થઈ ગયો હું થયું પણ પેલા કારુભાઈ મારી પેને બધા ભેગા થઈને કોણ સરપંચ બોડારી પેલો ભગત ને હું હતું એટલે ખબર નહીં તબ્બન મારી ચડીને એમ નામ પણ એ તો મને ખબર નહીં અલે તારા મને વેલા કેવા આબુ પડે કે આમ હું થયું એટલે એ મને ખબર નહીં પેલા સરપંચ જલી રહ્યા હતા અને ભગત મારતો હતો કઈ સરપંચ હતા પાછા ત્રણ જણા એ પાછા તું હેડજે ભગત એનું નામ લે નહીં આવશે તો ભાજી નાખશે કોને ભાઈના ખેલ લે તું બેસ કે આવું બોલતા નહીં એટલે તમે આમ ગરમી ના કરતો કારું આવો ના આયા ને ભગત ભાઈ તારના ચડ્યા ગોળે તો હું બોલતો નહીં તારતો નકર નહીં ગયો ક્યારો હવે તે ધીરે તો રો ઘેર હું તો મારું તો કેવું છે પણ તું હું માં એડા પટાઈ દી હોરાજી ઓહો ખાલી બે કંકોરામ પટાઈ દે તું પડી લે આ. ના મારવા દે જો કોને શોખ જો ખોરભાઈ હું સલે એટલે એકલા મારા ભાઈના ભાઈ કોણ કાલે હું સલે ઈને પુક કઈ નેવ કર્યો ઈને પુક ગુનો એનો છે
ગોડા જેવા છો ખૂબ પાયા રહીને છોકરાને મરાવરાવો છો. કોને માર્યો? આ હાલ જોઈ રહ્યા છો ને આ મરાવરાવો છો પાયા રહીને. હાલ આવ્યો માર્યો. ગુરચી દબાઈ દી. જો કે નાટક કરે છે ભાઈ બજારો. થોડા વાતમાં કશું નહીં તો ખોળા પર વાત. બે કંકોળો કાળું ખરો ને એવાની કંકોળીએથી લઈ આવ્યો ને તારનો આવ્યો છે. બે કંકો નતો 500 કંકો લાવ્યો છે કેવું કરવાનું લે તારે? શું આ બધા છે? અને ખાલી બે કંકોડો મારા ભાઈને મારવા આવ્યો તો તું. બે કંકો ને 500 કંકો હતો ખબર છે તને આખા ગામમાં મારા ભાઈ ઉપર કોઈ વગડી ના ઉઠાય કે. એ તા ભાઈ કો ચીબો ટોપ ચાલે અને તું જે ટોપ છી હા કે જે આ ધોકા ને બતાવવાના કોણા જો બતાતા નીકા બતાવવાના મે કા પછી ત્યાં હાથ કાપી છે એટલા વાય ઉભો રહો તો ખરા. ઉભો રહીને બોલ. ચંપલ પહેરવા જતો વાત કરી તેવું વગે એમ ઈ કામ ફરી કરીને બોલે તો આવ્યો આમ. હું એટલે બોલ ના માં ભસકા કોને મેલી હતી એટલે? એ પડી અબો હાથ કરા ઉપાડે તારા ઉપર. એ હાથની કરવાનો કોણા કહી દીધું હા હા ખોળ પર સરપંચ તમે આગળ જો. આગળ તો તમે. અને તું આઈ જા ખબર હેડકી આવું. જતા કોઈ નહીં રોકા હા તું જા તે કોણ રોકવાનું મને તો કોઈ ના રોકે કે ના ના આજ ખબર પડી કે ગામમાં બારવાટિયા પાછા ખરા ખોળા તમે હો. તમે જ બોયલા જેવા છો પાયા રહીને મરાવરાવો છો ખબર નહીં પડતી. બાબુ કે ડંકા બચ્ચો ઘેર તો હેડો મત હેડવાંકા તું જા ઘેર ભગત તું ખોરા ગયો માર ખાય મારા હાથની. એ કોના ઉપર ઉપાડી છે એટલે? એ, તો હાથ કોના ઉપર ઉપાડી છે? સપના આગળ છે આગળ જો ખબર છે તને? આખા ગામમાં હું દાદા છું. ચોકન દાદા સિલે તું દાદી સી બંગાયા ગામની આખી શું એટલે કેટલા કંકોડો લીધો તો બોલ. એટલા પૈસા જરૂર નહીં મારતો મારે તો ન્યાય જોવા તો ન્યાય પછી વ્યવહાર કરવો હોય પૈસેથી તો ચો લાપટ તાપટ કરવાના આવે છે લે. પણ બોલા તો ખરા મુઠાઈ ફાટકાવામ. પૈસા નહીં લેવા મારા મારે તો ન્યાય કરવાનો છે અને સાચું ન્યાય કરવાનો કેટલા મારે ન્યાય? કંકોલ ચોરી કરી નો તે કાલ વેણી લઈને આલ દઉં તને. લઈને આલો એટલે ઓ આમ આખા તો જો તમે વચ્ચે હતા નહીં. ખોળા ખોળા તો લગી ભાઈબંધ પડી છે ને કયો ઝાપોટું ને તે ઘેર સુધી ના ઉભો રહે. પેલા બોલાવજો તમે આ બાજુ. કોને? સગન્યાને એવો બોલાવજો. મળ્યા. શું કરતો તો એ રે? વાહ આ કાળિયાને મારતો તો ભગત. તાઈ તું કરતો તો? આ સરપંચ ના પાડતા હતા હું તો આમ બેહી દીધો. એટલે બેહી રહેવા હતો તું? બેહી રહેવા હતો? કે આખા ગામના દાદાના એ! ભાઈ હાથ ઉપાડ્યો છે. તું એ હું જોઈ રહ્યો હેડવાંકર પટી ગયો આવું કશું જવાન નહીં. નહીં તારી તો જવાન તો તું વાર છે સરપંચ આપો તમે એટલા જશે તો જઈ રહ્યો આવી એને ઉપર જશે આવી. એટલું કરે તું લે હા શું કરે હું એટલે? કરે કેમ તું આમાં કાંઈ બતાવી દઉં તને. ના હોય ને તારા ઘેર જા ને તું તારા ઘેર જા. આ સરપંચ ના ઘેર કોઈ લડવાનું નહીં જતા ઘેર હેડો હમો ના ઘેર ઉપડો. ઓહો લડવાનું નહીં. હું નતો આવ્યા તો લડાવતા હતા. કોને લડાય લે? હાલું કરતા હતા તા. પણ સરપંચ એમ તો કયો કે તમારું નામ આવ્યું છે વચ્ચે કયો કા કોનું નામ? આ કાળિયો નહીં બોલે મારે કોઈને કેવું નહીં. શું કરવા કહું? તેમ કશું નહીં કહેવાય એટલે. આ રે તારું વાંચું વાંચું કરી દેજે એવું હતું. બે કંકોરો લીધો તો ને મીએ તે મીએ બીકના મારે ઓન નામ આલ્યું છે. ઈમો આયા છીએ આર્યા. એટલે ઓને નતો મોકલ્યો. ના મારે ડોશિંગ કંકોરો હોપડ્યો તો. જોયું? તે તાર ડોશી કંકો એ, ખાવા તો વાત આમથી રીત ના કર. ઘેર બે ગોમમાં એક કંકોળો જા બજારમાં એ લીયા કર ના તને એટલો મેઠો લાગતો હોય ડોશીને ખવડાવવો હોય તો બજારમાં ગધાડી નહીં કૂટાતો લે. પણ લાવવાના પૈસા ના જોઈ મૂકો બે કંકોરો લીધો જ નહીં. એટલે હાથ ઉપર છે ને તાર પર કરી દીધો પહેલી વખત. હાથી રે હાથી તાર પૈસા હશી અને મેં કંકોડો બે વેલ લીધો છે. એમાં એને વાયા તો. ના હવે ખોટું મારું વચ્ચે નોમ લે છે ના કમળા તો ખોળાના મુઠાનો નકર તન તો હા કઈ ટાકુ મારી બચવા માટે તો નામ લીધું નકારો મહી નાખો ખેતરમાં. કાલ ઉઠીને હું બચવાનું ખોળાનું નામ લીયો તો બચાલ છે. લેજો તમે તાર મારું હું પહોંચી વળું એવો છું. આની સરપંચ એમ નહીં આ ભગતની મારી દી કેટલા કંગળો મેલી જો અહીં કોઈ આતું નહીં, કોઈ આતું નહીં, એકલું આ દાદુ બાબુલા બનાવો. લેખા મગન દેવ પેલો મગન વેઠું જા. આ બાજુ. એ ખોરા તાણ. આખા ગામનો તારા વાળીથી કંકોડો વેણી છે. હા. અને મારા ભાઈએ વેણ્યો એટલો જ દેખાણો. આખું ગામ નહીં આવે જતો વેણવા બલ્યારો અને કોણ એકલા પાડે મુઈએ વાયો તો બિયારણ લાઈન. વાય તો પાણી પાડ્યો છીએ ચમ વાત કરી હતા હતી. તો માં પાણી પાયું. અલા ઉનાળામ લે ખરા પછી તડકો પડતો ને તાર ડોશી પાણી પાતી હતી જોજો લે તો આવ્યું નામ પાણી આવે. એટલે તમે રે ને કોલમ બે તમે બે ખબર નહીં પડતી ખોરા ખબર નહીં પડતી એટલે હો. ભાઈ જાય છો હાથ એ હું કહું છું તમે બે ખરા ને નફટશો લે. તમને પડે એટલે. તમારા ઘર આગળ ઝઘડા કરો કેટલા વખત કહેવાનું ઓછી એડવાન્સ કરો. કૂતરો જેવા છો તમે કૂતરો જેવા. ઘેર જવું રસ્તા ભેગો થાજો રસ્તા ગામમાં આવે ને તો ગૌ ઓછી કાપી નાખું તો હા ખા બધા રસ્તા મેં તું મને જો દેખાણો ને એટલે ભગત નું નામો નિશાન મટી જશે. સપનો જોવાનો સપનો ઓહો ભગત ના મામાનો નેકળ તું થઈને બાયણા આગળ થઈને. આ બધો હે ને કંકોળો કરી રહ્યો છે કશું નહીં. આ ભગતરો લોહી પી જાય છે. એટલે તમને શરમ આપી દો શરમ. હા નીકળો આ ભાઈ. છોકરો મરાવરાવો પાયે રહીને. શરમ તો ઓનર દીધો ખરો ઓનર. ઈને છે ને ઓનર. ભાઈ ને છે ને નકા સરપંચ પણ નહીં રે હમણાં. કેવું કર્યું લે? આ હું કર્યું તું? કીધું ને સરપંચ પણ નહીં રે. હરખું કર તું ખાલી હરખું કર.
નહીં પડતી આ તો નહીં તારતો આ પેલો ભગત જેને તમે ચાલુ કરી પાછું. આ હમણાં નાહી ગયા હમણાં હવે પછી તમારે રાજો આ તમારા કૂતરોને કે હરખા કરી કૂતરોને. એ કોભાઈ. ક્યાં થાય રહ્યો? બુટો ભાઈ વાત કરજો એ તમારા કાળી અમે બચાવ્યો હા આ તો નહીં શું બતાવે છે? મરાવ રાવો છે એમ કે. અમારા સવડે આવ્યો તો મરાઈ નાખ્યું બીજી વખત ના આવતો નથી એ પગે પગે નહીં લાગવાનું હોન. આ તો કૂતરા કેવા ગોમના. કોનો કૂતરો કીધો લે કોનો કૂતરો કીધો હેડો જેટ આ હોય બધા હોપડી છે હોન. તું કૂતરો છે ને એટલે વા નાઠવાવી મારા વગણો તારો પગ ના બોતવા ના કે ટોકા બળચી નાખ્યો પછી હું તમારા ઓગળા નહીં આવું પણ પેલો વોટ માંગવા આવે ને એટલે આવતા નહીં આમ કઈ કોડિયા તારા કુટુંબના વોટ લાય. નહીં જોતો તારો એક જ ઓઠ હેડવાથી ભિખારી એ ઓમાં કોણ ભિખારી લે કોણ ભિખારી છે તમે ભિખારી છો વોટ માંગવા નહીં આવતા. તારું કુટુંબ આખું ભિખારી ને તું એ ભિખારી બાબુલા વોટ ના દઉં તો એ તો ભિખારી કોણ ના એ ખબર છે કંકો વેંટોના શું ચાલે હાથવીને ઘેર અત્યારે પેલો ભાઈ નાખે ટોટિયા તમારા સુના તમારા એ બધા તમે ખરા ને કૂતરા છો એની રકાબે ચાટો કૂતરો ખબર નહીં પડતી તું. રકાબ્યો ચાટછી પણ તમારે કોઈ ભિખારી નહીં. એક કંકોડો લાવવા પૈસા ના આવ્યું કરવાના કયો હા ભિખારી એટલે અમર કેટલો કોઈ કપડો લાંબો હોય તારે? હાલ કે લે ખાન કોને પેલા નહીં પેલા તારા ભાઈના હાલ કે લે કોમ વાપરજે. પૈસાનો પાવર બતાવશો ને હાલ કે બે ચાર હાલ કે પાછું તો હું પહોંચી વાળું છું આજો, અને આજો. આવતા વર્ષે છે ને આ ભીખ માંગવાનું નહીં મેલું હું. કેમ? કારણ કે સરપંચ મોત નહીં રાખું. કોને કીધું ફુલાડી મેલ્યો તમોન. ભરજે કોમો હોમો, એ તો હું હોમો, જોઉં છું હોમો. કેવો આવે જો કા આખા પાવર ગોમમાં બતાવી કોઈ તારું સેકન્ડ લેતો નહીં પાછો લડવા આવે હોય એ ભગતરાય સારું કર્યું દાદા તું હાકા કોળા આવું ખરો ને સગન ભગત ને સાથ આલ લે ને ઓ કુટાવરાઈએ ને ખોડિયા નહીં બે ભાઈઓ તો ભગતના બે બોલ્ટ કાઠા કરી હું કહું છું હા. ના તો ગોમમાં તે જે બોલ્ટ ઢીલા કરી આવું બધા બોલ ઢીલા નહીં કાંઠા ફિટ કરી દે હા છોટોય પાણી ના જાય એવું કર પેલું કશો વાંધો નહીં સમજી જો તું જાય